નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સીએમ ક્લાસીસની અંદર. આજે આપણે એક અલગ જ ટોપિક પર વિડીયો લઈને આવ્યા છીએ. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હોય, ઘણા સ્ટુડન્ટને એવો પ્રશ્ન થતો હોય કે જેમણે ધોરણ 12 ની અંદર 11 ની અંદર ગણિત ભણતા હોય. એમને શું પ્રશ્ન થાય કે સર, અમે આજે ગણિત ભણીએ છીએ એનો ઉપયોગ ક્યાં થાય છે? 10મામાં જે વિદ્યાર્થીઓ હતા ને એને પણ આ પ્રશ્ન થતો. મેં આગળના મારા વિડીયોની અંદર પણ કીધેલું છે, વારંવાર કીધું છે કે તમે જે ગણિત ભણો છો એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક તમને ચોપડીની અંદર પણ આપેલો હોય છે, પણ તમારું ધ્યાન જ નથી હોતું. જેમ કે ત્રિકોણમિતિ, એના ઉપયોગો, એનું એક આખું ચેપ્ટર તમને આપે છે ચોપડીની અંદર, તોય પ્રશ્ન થાય છે વિદ્યાર્થીઓને કે આનો ઉપયોગ ક્યાં થાય છે. સેમ ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન, એનો પણ એક એક ચેપ્ટર કે જેના ઉપયોગો કરીને એ તમને ચોપડીની અંદર જ આપે છે. વિકલિત તો વિકલિતના ઉપયોગો, સંકલન તો સંકલનના ઉપયોગો, બધું તમને ચોપડીની અંદર જ આપે છે. તેમ છતાંય વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સર આનો ઉપયોગ ક્યાં થાય છે? તમને તો આખા ચેપ્ટર આપે છે, તેમ છતાં તમને નથી ખબર પડતી કે આના ઉપયોગો તમને ઓલરેડી આપેલા છે ને તમે એના દાખલા ઉકેલા છે. કઈ વાંધો નહીં. હવે એમાં એક ચેપ્ટર તમારો આવે છે શ્રેણિક અથવા તો મેટ્રિક્સ તમે કહેતા હશો. ધોરણ 12 ની અંદર ચેપ્ટર્સ આવે છે મેટ્રિક્સ, શ્રેણિક. એક અલગ જ ચેપ્ટર છે જે તમે ક્યારેય 10 ધોરણ સુધી કે 11 ધોરણ સુધી એનું નામે નહીં સાંભળેલું હોય. અને એ ચેપ્ટર તમે 12મા ની અંદર શીખો છો. ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ સાયન્સ લીધું હશે અને ગણિત વિષય રાખેલો હશે એમણે આ ચેપ્ટર શીખવાનું હોય છે. તો હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 11 માંથી ધોરણ 12માં આવવાના છે એમના માટે આ ખાસ વિડીયો છે કે તમને ઇન્ટરેસ્ટ આવે કે યાર અમે જે ભણવાના છીએ એનો ઉપયોગ ક્યાં થાય છે. તો એના માટેનો આ વિડીયો છે કે મેટ્રિક્સ જે છે એ તમારે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 એ ભણવાનું છે. તો પહેલા તમને કહી દઉં કે એનો ઉપયોગ કઈ રીતના થાય છે ને ક્યાં થાય છે. બહુ બધી જગ્યાએ થાય છે. એમાંનો એક ઉપયોગ એટલે કે નેટફ્લિક્સ અથવા તમને કોઈ પણ એવી જગ્યા છે જે તમને રિકમેન્ડ કરે છે કે તમારે આ જોવું જોઈએ, કે તમારા માટે બેસ્ટ વસ્તુ છે, તો એ તમને સજેસ્ટ કઈ રીતના કરે છે, એને ખબર કેમ પડે છે કે તમને આ વસ્તુ ગમે છે? તો એના માટે થઈને આ વિડીયો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે યાર નેટફ્લિક્સ એની અંદર આપણને જે મૂવી રિકમેન્ડ કરે છે એને ખબર કેમ પડે છે કે યાર આપણને આ મૂવી વધારે ગમે છે અથવા તો આપણને આ મૂવી ગમશે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો આગળ કે ભાઈ વાસ્તવિક જીવનમાં મેટ્રિક્સની અદ્રશ્ય તાકાત, અદ્રશ્ય છે, ઇનવિઝિબલ છે, તમને દેખાશે નહીં કે આની પાછળ ક્યાં કેલ્ક્યુલેશન થઈ ગઈ છે. એ સોફ્ટવેરની અંદર, પ્રોગ્રામિંગની અંદર ઓલરેડી સેટ કરેલું છે, એ એલ્ગોરિધમની અંદર ઓલરેડી સેટ કરેલું છે. તે બેક ધ સ્ટેજ છે, સ્ટેજની પાછળ કામ કરે છે, એટલે તમને દેખાશે નહીં, પણ એનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. જેમ કે ગૂગલની અંદર પણ થાય, નેટફ્લિક્સની અંદર થાય, ગેમિંગની અંદર થાય, તમને ઇન્ક્રિપ્શનની અંદર થાય, વોટ્સએપની અંદર તમને ખબર હોય તો તમારી ચેટ ઇન્ક્રિપ્ટ થાય છે, એની અંદર પણ મેટ્રિક્સનો ઉપયોગ થાય છે. પણ આપણે સૌથી પહેલા જોઈશું કે તમે જે ટેક્સ્ટબુકમાં ભણવાના છો મેટ્રિક્સ, તો કે મેટ્રિક્સ એટલે શું હતું? એક ખાલી આંકડાઓની ગોઠવણી. ના, ખાલી આંકડાઓની ગોઠવણી નથી. તમે ગણિતની અંદર જે પણ વસ્તુ શીખવાના છો તે તમને ખાલી ઉકેલતા શીખવાડશે. એટલે કે હું તમને જો ઇન ધ શોર્ટ તમને કહું કે ધોરણ 12 ની અંદર, 10 ની અંદર, 11 ની અંદર તમે જે ગણિત શીખો છો એ ફક્ત તમને એનો ઉકેલ લાવતા શીખવાડે છે. ઉકેલ એટલે સર, જેમ કે સૌથી પહેલા આપણે ઉકેલ કેમ શોધવો પડે? સૌથી પહેલા એક પ્રોબ્લેમ ક્રિએટ થયેલી હોવી જોઈએ. તમારી પાસે કોઈ પ્રોબ્લેમ છે, તમે એનું સોલ્યુશન કઈ રીતના લાવવું એ મેથડ શીખો છો. તો સર પ્રોબ્લેમ ક્રિએટ ક્યાં થઈ હશે? મોટા ભાગના કેસની અંદર જે ગણિતના તમે સૂત્રો શીખો છો, એને ઉકેલવાની રીતો શીખો છો, એ ક્યાંક ને ક્યાંક તમને ફિઝિક્સમાં આવે છે. એટલે મારા વિદ્યાર્થીઓને પણ વારંવાર કહેતો હોઉં છું કે તમે જે શીખો છો એ ફક્ત એને ઉકેલવું કઈ રીતના એ રીત શીખો છો, પણ ખરેખર આનો ઉપયોગ ફિઝિક્સમાં થાય છે. ફિઝિક્સમાં કંઈક પ્રોબ્લેમ્સ આવે છે, એને ફિઝિક્સ વાળાને ખબર નથી કે આનો ઉકેલ કઈ રીતના લાવવો, આનું સોલ્યુશન કઈ રીતના લાવવું. એ કોની પાસે જ હશે? જે મેથેમેટિશિયન્સ છે એની પાસે જ હશે. એને કહેશે કે આ મને સોલ્વ કરી આપો. તો મેથેમેટિશિયન્સને તો આવડે છે કે આ કઈ રીતના સોલ્વ કરવાનું છે, તો એ સોલ્વ કરીને આપે છે. એટલે ફિઝિક્સ અને મેથેમેટિક્સ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. તો ધ્યાન રાખજો. તો મેટ્રિક્સ જે તમે શીખો છો તમને ચોપડીની અંદર તો આવા આંકડાઓ જ આપશે, પણ તમારે એનો ઉપયોગ કઈ રીતના કરવો એ તમારા ઉપર છે. હું તમને કોઈને પણ તલવાર આપી દો હાથમાં, પણ એનો ઉપયોગ કઈ રીતના કરો છો ને તમે,
એના પર તમે નક્કી થાવ છો કે તમે કેવા યોદ્ધા છો. યોદ્ધા માટે હથિયાર મહત્વનું નથી, યોદ્ધા મહત્વનો છે. એ હથિયારનો કઈ રીતના ઉપયોગ કરે છે ને એના પર ડિપેન્ડ કરે છે કે હથિયારની તાકાત કેટલી છે. બાકી તો હું ગમે તેના હાથમાં એટમ બોમ્બ આપી દઉં પણ એને ચલાવતા જ ન આવડતું હોય તો શું કરવાનું હોય. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એનો યુઝ કઈ રીતના કરો છો. એટલે મેટ્રિક્સ જે છે એ મેટ્રિક્સનો તમે યુઝ કઈ રીતના કરો છો એના પર ડિપેન્ડ કરે છે કે તમારી પ્રોબ્લેમ કઈ છે ને એનું સોલ્યુશન તમે કઈ રીતના લાવો છો. ચાલો આગળ. તો કે ટેક્સ્ટબુક ની અંદર તમને આવા આંકડા જ આપશે, પણ ના, ખાલી આંકડા નથી. રિયાલિટીની અંદર શું છે, તમે કોમ્પ્યુટરમાં જશો તો ધારો કે એક ફોટો છે તો ફોટોની અંદર નાના નાના પિક્સલ્સ હોય છે. તો પિક્સલ્સ એ ખરેખર શું બની જાય, તમારું મેટ્રિક્સ બની જાય. તો એની અંદરથી આખો એક મેટ્રિક્સ ક્રિએટ થાય છે અને પછી એના આધારે એઆઈ જે છે એ તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપતું હોય કે એને એડિટ કરી આપતું હોય. તો એની બેક ઓફ ધ સ્ટેજ આ પ્રોસેસ થતી હોય છે મેટ્રિક્સની અંદર. સમજીએ કઈ રીતના થતું હોય છે કે નેટફ્લિક્સની અંદર તમારી પસંદગી કેવી રીતના જાણે છે. નેટફ્લિક્સને કઈ રીતના ખબર પડે છે કે તમારી ફેવરેટ મૂવી કઈ છે અથવા તમને કઈ મૂવી ગમશે. ચાલો જોઈએ. તો કે પ્રોબ્લેમ શું છે કે ધારો કે એક મેટ્રિક્સ છે, પણ તમારે જો સમજવું હોય તો પહેલા તમારે થોડીક મેટ્રિક્સની જાણકારી લેવી પડશે. તો પહેલા તમને એ સમજાવી દઉં. ચાલો, એ પહેલા જો તમે નવસારીની અંદર રહેતા હોય તો અમારે એડમિશન શરૂ થઈ ગયા છે ધોરણ 10 અને 12 માટેના. એની બેચો એપ્રિલની અંદર સ્ટાર્ટ થઈ જવાની છે. તો જે નવસારીમાં રહેતા હોય એમના માટે ખાસ કે તમે ધોરણ 10 અને 12 ની અંદર અમારે ત્યાં એડમિશન લઈ શકો છો. એડમિશન ઓપન થઈ ચૂક્યા છે. અને જો તમારે કોન્ટેક્ટ કરવો હોય સોશિયલ મીડિયાની અંદર તો અમે ફોલો ઇન્સ્ટાગ્રામની અંદર અમારું પેજ છે સીએમ ક્લાસીસ ઓફિશિયલ, એને તમારા પેજને ફોલો કરી શકો છો. ત્યાં નવી નવી અપડેટ્સ આવશે. અને અમારી યુટ્યુબ ચેનલ કે જ્યાં તમને આવા અવનવા કે ગણિતની પાછળના વિડીયો, વિજ્ઞાનની પાછળના વિડીયો, આવા અવનવા વિડીયો તમને મળી શકે. ક્યાં? તો કે અમારી સીએમ ક્લાસીસની યુટ્યુબ ચેનલની અંદર. તો અત્યારે જ એને ફોલો કરી લો. અને જો તમે આ ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. આગળ ચાલો. તો કે શ્રેણિક શું છે? શ્રેણિક છે એટલે એક પ્રકારનો એક બોક્સ છે, સમજો બોક્સ છે. એની અંદર અલગ 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 મેં આંકડાઓ ગોઠવેલા છે. હવે એની અંદર જો આ તમને જે લાઈન દેખાય છે એ શું છે? એ તમારી એક હાર છે. હાર, અથવા તો ઇંગ્લિશની અંદર તમે કહેશો તો એક રો છે. તો 15, 10 અને 13 એક રો ની અંદર છે. 6, 2 અને 5 એક બીજી રો ની અંદર છે. 13, 5 અને 12 એ ત્રીજી રો ની અંદર છે. એવી રીતે ઊભી કોલમ જુઓ તો સ્તંભ કેવા હોય? સીધા ઊભા હોય, તેને સ્તંભ પણ કહેવાય. સ્તંભ, કોલમ. તો 15, 6 અને 13 એ એક કોલમની અંદર છે. 10, 2 અને 5 એ એક કોલમની અંદર છે. 13, 5 અને 12 એક કોલમની અંદર છે. ઓકે, અને આની અંદર ઘટકો કેટલા છે તો તમને સીધી જ ખબર પડે કે આનો ઓર્ડર કેટલો છે, m ક્રોસ n. m એટલે કે એમાં કેટલી હાર છે? 3 છે. કોલમ એ કેટલી છે? 3 છે. તો 3/3 નો મેટ્રિક્સ છે. અને 3 ગુણ્યા 3 કરો એટલે અંદર કેટલા ઘટકો છે? તો કે 9 ઘટકો છે. આ રીતના તમને ઘટકો મળતા હોય છે. ચાલો, હવે એની અંદર પણ ઘણા બધા પ્રકાર છે મિત્રો, ઘણા બધા પ્રકાર છે. શ્રેણિક ફક્ત ચોરસની, જો હાર શ્રેણિક કે જેમાં ખાલી એક હાર જ હોય, નીચે અલગ 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 તમને બીજી હાર નહીં મળે, એક જ હાર હોય, તેને કહેવાય હાર શ્રેણિક. જેમાં ખાલી એક સ્તંભ જ છે એને કહેવાય સ્તંભ શ્રેણિક. જેમાં બધા એટલે ચોરસ આકાર બનતો એને ચોરસ શ્રેણિક કહેવાય. શૂન્ય શ્રેણિક છે, વિકર્ણ શ્રેણિક છે, ટ્રાન્સપોઝ છે, બરાબર, સિમેટ્રિક, સ્ક્યુ સિમેટ્રિક, બહુ બધા પ્રકાર આવે છે. તમે ધોરણ 12 ની અંદર ભણવાના જ છો, પણ જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે તે આ બે છે. અત્યારે આનો યુઝ જનરલી થવાનો છે આની અંદર વિડીયોઝની અંદર. ચાલો, હવે તમને સિમ્પલી સમજાવું કે ધારો કે 4 વ્યક્તિ છે. અહીંયા અલગ અલગ નામ લખ્યા છે, એના બેટી, કાર્લોસ, ડાના. એનાબેલે નામ સીધું નહીં એવું નથી. ચાલો, અને 5 મૂવીઝ છે. બહુ નાનું આપણે ઉદાહરણ લઈએ છીએ, નાનાથી આપણે ઇઝીથી હાર્ડ તરફ જઈએ. તો કે પેલા ઇઝીલી સમજીએ કે ધારો કે 5 મૂવી છે અને આ 4 લોકો છે. હવે તમે જ મને જણાવો કે તમે કેટલા મૂવીઝને રેટિંગ્સ આપો છો. તમે કદાચ મૂવી જોઈ લે છો, તમને છેલ્લે પૂછે પણ છે કે તમે એને કેટલા રેટિંગ્સ આપશો 5 માંથી. ભાગ્યે જ લોકો હોય છે કે જે રેટિંગ્સ આપતા હોય છે. પણ જેટલા લોકો રેટિંગ્સ આપે છે, સપોઝ કે આપણે અહીંયા લખીએ કે એના એક રેટિંગ્સ આપ્યું છે 4 રેટિંગ્સ, કોને? ખાલી મૂવી 5 ને. કદાચ એને આમાંથી કોઈ બીજી મૂવી જોઈ પણ હશે, પણ ખાલી રેટિંગ્સ એને આપ્યું છે 5મી મૂવીને, એટલે કે 4 રેટિંગ્સ આપ્યા છે. પછી ધારો કે બેટી છે, એને પહેલી મૂવીને 1 સ્ટાર આપ્યો છે, નથી ગમી બહુ, ઠીક છે. કાર્લોસ છે, એને મૂવી નંબર 2 ગમી છે, 3 સ્ટાર આપ્યા, એવરેજ. પણ બાકી બધા જે ખાના છે
એ તો બ્લેન્ક છે. તો નેટફ્લિક્સને ખબર કેમ પડે કે યાર આને આ મૂવી વધારે ગમશે? કેમ કે તમે તો રેટિંગ્સ આપતા નથી, અને જેને રેટિંગ્સ આપ્યા હોય છે એના આધારે કેમ ખબર પડે કે આને આ ગમશે મૂવી? એ સમજવાનું છે. ચાલો જરાક તમે સમજાવું, પણ તમે વિચારો કે એની પાસે ફક્ત 5 લોકો કે 4 લોકો નથી, 4 કે 5 મૂવી નથી, કેટલી મૂવી છે, લાખોની સંખ્યામાં મૂવી છે. તો તમે વિચાર કરો કે આ બાજુ ખાલી યુઝર્સ આવે, તમે આ બાજુ ડાબી બાજુ આપણે યુઝર્સ સમજો, કેટલા છે? 4-5 લાખ યુઝર્સ છે, સામે મૂવીઝ કેટલી છે? 17,000 જેટલી મૂવી છે. તો કેટલા ખાના બને વિચારો. એમાં ખાલી અમુક જ રેટિંગ્સ આવેલા છે. તો બધાને અલગ અલગ મૂવી સજેસ્ટ કઈ રીતના કરવી? તો એના માટે મેટ્રિક્સનો ઉપયોગ થાય છે. તમે કદાચ આને મેટ્રિક્સ તરીકે ઇમેજિન કરો. અહીંયા પહેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ ખાલી અમુક અમુક ખાના ભરેલા છે ખાલી મેટ્રિક્સની અંદર. હવે બધા ખાના આપણે ભરવાના છે અને સાચી રીતે ભરવાના છે. તો ચલો સમજીએ ને કે જો આપણે આ બધા ખાના ભરવા જઈએ, તમને એટલીસ્ટ કેલ્ક્યુલેશન તમને ખબર પડે કે આ કેટલા ઘટકો બની જતા છે અલગ 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 અલગ. તમે ખાલી વિચાર કરો. અહીંયા હું તમને ખાલી સીધી ગણતરી એક બતાવું, સિમ્પલ, એક સિમ્પલ કેલ્ક્યુલેશન, કે જો અહીંયા આપણી પાસે ખાલી 2000 લોકો હોય, જો સિમ્પલ, લાખોની સંખ્યામાં નથી લેતા આપણે, ખાલી 2000 લોકો હોય અને એની સામે ખાલી 1000 મૂવી હોય, કોઈ અલગ 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 કેટલા કોમ્બિનેશન્સ બને? તો કે અહીંયા તમે જો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 20 લાખ. ખાલી 2000 લોકો માટે જ 20 લાખ કોમ્બિનેશન બને. તો એ 20 લાખ તમને કોમ્બિનેશન આપતા નથી, તમને એમાંથી બેસ્ટ 10 મૂવી તમને સજેસ્ટ કરતા હોઈએ છે. કેમ? એ 10 ક્યાંથી આવે છે? અને તમને ખરેખર ગમતી પણ હશે. તમે રિસેન્ટલી જે મૂવી જોયો છે ને એના ક્યાંક ને ક્યાંક સરખી સરખી મૂવી પણ તમને બતાવે. તો બેસ્ટ ક્યાંથી લાવે? 20 લાખને હજી એ લોકો કમ્પ્રેસ કરે, હજી એને ફિલ્ટર કરતા જાય. તો એના માટેની એક રીત છે. બધાને બધી મૂવી સજેસ્ટ નથી કરવાની. હવે શું કરશે એ લોકો? એ મૂવીની અંદર પણ પ્રકાર પાડશે. દરેક કોઈ પણ હોય વ્યક્તિ, એને અલગ અલગ જેનર્સની મૂવી ગમતી હોય. જેમ કે કોઈકને કોમેડી ગમતી હોય, કોઈકને એક્શન ગમતું હોય, કોઈકને હોરર ગમતું હોય, કોઈકને 90s ની મૂવી ગમતી હોય. તો એ બધાનું કોમ્બિનેશન થઈને એ ક્યાંક એવા ફીચર્સ એડ કરે છે. અને એ ફીચર્સ એડ કરે ને પછી ખાલી એની પાસે કોમ્બિનેશન કેટલા રહી જાય? 3 લાખ. તો કે 20 લાખમાંથી ડાયરેક્ટ થઈ ગયા 3 લાખ. તો એ કઈ રીતના કરે છે? ચાલો જરાક સમજાવું તમને વ્યવસ્થિત. ચાલો અહીંયા જો, કે પેલા તો 4 લોકો હતા. આ લોકો છે યુઝર્સ, આ યુઝર્સ છે અને આ મૂવીઝ છે. જો સિમ્પલ તમને કેલ્ક્યુલેશન બને તો દરેક માટે, આ ધારો કે પહેલો છે, બીજો છે, ત્રીજો છે અને ચોથો છે, તો દરેક માટે આ પહેલી મૂવી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, તો દરેકને હું 5-5 મૂવી સજેસ્ટ કરવા જાઉં તો કેટલા કોમ્બિનેશન્સ બને? પહેલા માટે 5, બીજા માટે 5, ત્રીજા માટે 5, ચોથા માટે 5, તો કેટલા કોમ્બિનેશન્સ થયા? 20 કોમ્બિનેશન્સ બને. એની જગ્યાએ હું શું કરું? યુઝર્સ એટલા જ છે, મૂવીઝ પણ એટલી જ છે. હવે ખાલી એની અંદર ફીચર એડ કરું છું. કયા? તો કે આ મૂવીઝની અંદર એક્શન મૂવીઝ કઈ છે, અથવા તો એ મૂવીઝની અંદર એક્શન કેટલું છે, અને બીજું રાખીએ તો કે કોમેડી કેટલી છે. તો કે આ મૂવીઝની અંદર એક્શન્સ કેટલું છે અને કોમેડી કેટલી છે, અને એના આધારે આ 4 યુઝર્સમાંથી એ લોકોને કેટલું એક્શન ગમે છે અને કેટલું કોમેડી ગમે છે, તો વચ્ચે એક ફિલ્ટર નાખી દીધું મેં. હવે આ બધા કોમ્બિનેશન બને, પહેલાને 2, બીજાને 2, તો કેટલો કોમ્બિનેશન બને? 2, 4, 6 ને 8, 8 કોમ્બિનેશન્સ બને. હવે આ બેનાથી કેટલા બને? તો કે એક માટે 5 બને, બીજા માટે 5, એટલે 5 ને 5 10 કોમ્બિનેશન્સ બન્યા. આ બંનેનો સરવાળો કરો તો કેટલા થયા? 18. તો આના કરતા 2 ઓછા. તો સર આ 2 માં તો શું ફરક પડે? સર 2 માં તો કેટલું થવાનું? પણ આ જ્યારે આંકડો મોટો થાય ને ત્યારે તમને ખબર પડે. મેં તમને આગળ જ કીધું આ 2000 વાળું, તો ડાયરેક્ટ 2000 અને ડાયરેક્ટ 1000 મૂવી સજેસ્ટ કરવા જાવ તો 20 લાખ કોમ્બિનેશન બને. 20 લાખ. તો તમને 20 લાખ સજેસ્ટ નહીં કરે, એમાંથી ફિલ્ટર કરે છે. કેના આધારે? તો કે 20,000 અથવા તો 2000 જે યુઝર એક્શન ને કોમેડી, તો આ કોમ્બિનેશન થઈ જાય તમારા 4000, અને 1000 મૂવીઝના તમે 2 ફીચર્સના આધારે કરો તો આ તમારે થઈ જાય 2000. 2000 પ્લસ 4000 એટલે 6000 જ કોમ્બિનેશન થયા. તો એ 6000 માંથી તમને સજેસ્ટ કરશે
કે એક્શન ને કોમેડીના આધારે તમને બેસ્ટ કઈ છે. તમને જો એક્શન ગમતું હોય ખાલી તો તમને ખાલી એક્શન વાળી મૂવીઝ બતાવશે. તમને કોમેડી ગમતી હોય તો તમને કોમેડી વાળી મૂવીઝ બતાવશે. તમને બંને ગમે છે તો કઈ મૂવીની અંદર બંનેનું કોમ્બિનેશન છે તો બંને જેમાં મેક્સિમમ હશે એ તમને સજેસ્ટ કરશે. એની પણ રીત સમજીએ કઈ રીતના સર તમે બોલો છો એમાં ખબર નથી પડતી. જરાક ફોટા ને એવું લાવો. ચાલો આ જો અલગ અલગ જો આ એક્શનની ઇન્ટેન્સિટી છે, 90s નેસ્ટોલોજિયા, ડાર્ક કોમેડી. આ એક વ્યક્તિ છે અને આ મૂવી છે. તો આ 3 પેરામીટર્સ અંદર નાખેલા છે. તો કે આ વ્યક્તિને એક્શન 90s અને ડાર્ક કોમેડી કેટલી ગમે છે એના પર આધાર રાખે. તો કે એક્શન એને વધારે ગમે છે તો આ મૂવીની અંદર એક્શન કેટલું છે તો કે વધારે છે. તો અચ્છા આમાં એક્શન ગમશે એટલે આ વ્યક્તિને ગમશે. 90s નું નથી ગમતું પણ આમાં 90s છે થોડુંક તો થોડુંક ઓછું ગમશે. ડાર્ક કોમેડી ગમે છે આમાં ડાર્ક કોમેડી છે હા તો 2 પેરામીટર્સ મેક્સિમમ જાય છે અને આની અંદર એ પેરામીટર પણ મેક્સિમમ જાય છે તો આ મૂવી તમને સજેસ્ટ કરશે. સમજાય છે? જેમ કે ચાલો અહીંયા તમને બતાવું કે એક યુઝર્સ છે એના, આ એના છે અને આ બેટી છે. તો એને શું કોમેડી ગમે છે પણ એક્શન નથી ગમતું. બેટી છે એને કોમેડી નથી ગમતી, એક્શન ગમે છે. હવે મૂવીઝ ની અંદર જોઈએ કે મૂવી જે પહેલી મૂવી હતી એની અંદર કોમેડી કેટલી છે તો કે 5 માંથી રેટિંગ આપો તો 3 પોઈન્ટ જેટલી કોમેડી છે અને એક્શન 1.2 એટલે બહુ ઓછું છે. ઓકે હવે મૂવીઝ નંબર 2 છે એની અંદર કોમેડી ઓછી છે 1.5 અને એક્શન થોડુંક વધારે છે. તો હવે તમે જુઓ કે એના છે એને આ બે માંથી કઈ મૂવી ગમશે? તમે જ વિચારો કઈ મૂવી ગમશે? તો કે એને કોમેડી વધારે ગમે છે. તો જેમાં કોમેડી હશે વધારે એ મૂવી એને સજેસ્ટ કરશે. પછી જો બેટીને કેવી ગમે છે? એક્શન મૂવી. તો એ 3.5 કેમાં છે વધારે? તો કે મૂવી નંબર 2 માં. તો આને મૂવી નંબર 2 સજેસ્ટ કરશે. મૂવી નંબર 3 લઈએ. મૂવી 3 ઓકે એની અંદર છે 1.5 અને 1.5 તો બંને ઓછું છે. તો મૂવી નંબર 3 જે છે એ આ બેયને સજેસ્ટ કરશે જ નહીં કેમ કે એની અંદર કોમેડી ઓછી છે ને એક્શન એ ઓછું છે. કદાચ એની અંદર હોરર વધારે હશે તો હોરર મૂવી એને સજેસ્ટ જ નહીં કરે. અને ત્રીજો વ્યક્તિ કોઈ કેવો છે? ત્રીજો કઈક વ્યક્તિ લઈએ આપણે, મારું જ નામ લઈ લો એન કે સર. એને કોમેડી ગમે છે અને સાથે એક્શન હોય તે વધારે ગમે છે. તો એવી કોઈક મૂવી લઈએ. આ જ મૂવીની અંદર ધારો કે મૂવી નંબર 4 લઈએ. મૂવી નંબર 4 એવી છે કે એની અંદર હોરર પણ હોરર ક્યાં યાર, કોમેડી એટલી છે અને એક્શન પણ એટલી છે, બંને મેક્સિમમ છે. તો મૂવી નંબર જે 4 હશે એ મને સજેસ્ટ કરશે કે સર જો તમને આ એક્શન ગમે છે, કોમેડી ગમે છે તો બંનેનું કોમ્બિનેશન વાળી આ મૂવી છે, જરાક ઝડપથી જોઈ નાખો. ઝડપથી તમને ગમશે, 100% ગમશે. નેટફ્લિક્સ પહેલા જ મને જેવું નેટફ્લિક્સ ખોલું એટલે પહેલા મને કહેશે પહેલા મૂવી જોઈ લો, તમે તમારા માટે બેસ્ટ છે. કેમ કે મને ખબર પડી ગઈ છે કે આ સરને એક્શન ગમે છે અને કોમેડી ગમે છે તો એવી મૂવી મને સજેસ્ટ કરશે. તો હવે આ બધું છે મેટ્રિક્સમાં કેમ કેલ્ક્યુલેશન થાય છે? ચાલો તમને કહું કે જે કોમ્પ્યુટર હોય છે, જે આખી એલ્ગોરિધમ હોય છે એની અંદર મારું નામ એન કે સર કે એનના કે ડેટા કે એવું કોઈ હોતું નથી કે મૂવી નંબર 1 કે ભાઈ આવી ગયા કોઈક મૂવીનું નામ હોય. ધારો કે ધુરંધર છે, અત્યારે કઈ આવી છે કેરલા સ્ટોરી 2 છે, બરાબર. તો એ મૂવીઝના નામ નથી યાદ રાખતું, એ એમને કોઈ કોડ આપી દે છે જેમ કે F1 F2 કે તો M1 M2 M3 M4 M5. અમારો યુઝર્સ જે છે એને પણ એક કોડ આપી દે કે ધારો કે U1 U2 U3 U4 એમ યુઝર્સને એક કોડની અંદર ડીકોડ કરી દે અને પછી એ મેટ્રિક્સ બનાવે છે અને મેટ્રિક્સને સોલ્વ કરે છે. કેમ કે એને ખબર નથી પડતી, એને કઈ ખબર નહીં ખબર પડે કે આમાં રોમાન્સ છે, એક્શન છે, સાઈફાઈ છે, કોમેડી છે. જો અલગ અલગ પ્રકાર તમને આપ્યા છે, રોમાન્સ છે, એક્શન છે, સાઈફાઈ છે, કોમેડી છે, ડ્રામા છે, તો અલગ અલગ પ્રકાર છે, જેનર્સ છે અલગ અલગ. પણ કોમ્પ્યુટરને કેમ ખબર પડે છે કે ઘણી તમે કોમેડી અથવા તો તમે કોઈક મૂવીઝ જોશો ને એની નીચે લખેલું હોય કે એક્શન કોમેડી મૂવી છે, આ સાઈફાઈ મૂવી છે, તો ઓલરેડી એના જેનર્સ ડિસાઇડ કરેલા હોય. જ્યારે પણ તમે કોઈક મૂવી અપલોડ થતી ને ઓલરેડી એમાં ડિફાઇન હોય છે. તો એના આધારે એને કંઈક કોડ આપી દે કે ધારો કે F1 આપી દે, F2 આપી દે, એમ નામ લખી દે અને પછી એ કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કરે છે. અહીંયા જો એક યુઝર્સ છે, મેં તમને કીધું એ લોકો શું કરે, યુઝર 1 અથવા યુઝર A, UA, UB, UC એ રીતના નામ આપી દે. પછી એમાં એક્શન કેટલું ગમે છે એને એના પોઈન્ટ્સ નાખી દે, એને કોમેડી કેટલું ગમશે તો કે એના કોડ્સ નાખી દે બધું. પછી મૂવીઝ હોય તો મૂવીઝને એક મેટ્રિક્સ બનાવે. મૂવીઝની અંદર મૂવી નંબર 1 છે ને એક્શન, એમાં એક્શન કેટલું છે તો કે 3,
3 પોઈન્ટ છે. કોમેડી કેટલું છે 1.2, ડ્રામા કેટલો છે 2.5, સાઈફાઈ કેટલું છે 0.8. મૂવી નંબર 2 છે, એમાં એક્શન્સ કેટલું છે 1.2, કોમેડી કેટલી છે 1.2, ડ્રામા કેટલો છે 2.5. તો એના આધારે મૂવીઝનું એક આખું મેટ્રિક્સ બને અને પછી એનો ડોટ પ્રોડક્ટ થાય છે. હવે ડોટ પ્રોડક્ટ કઈ રીતના થાય છે, એના માટે તમારે ધોરણ 12 નું ચેપ્ટર ભણવું પડશે કે ડોટ પ્રોડક્ટ કઈ રીતના થાય છે. એ ડોટ પ્રોડક્ટ થાય છે એના આધારે તમને રેટિંગ ચેક બને છે કે યુઝર એને જે મૂવી નંબર 1 છે એ ગમશે કે નહીં ગમે. અને પછી તમને દેખાતો છે ખાના, જે બ્લેન્ક્સ ખાના છે, ખાલી જે બ્લેક રહી ગયા હતા, ખાલી રહી ગયા હતા, તે ખાના ઓટોમેટિકલી કોમ્પ્યુટર છે તે અંદર પૂરી દેશે કે ના એક ઇક્વેશન બનાવીને. હવે ઇક્વેશન ની અંદર જો મેથેમેટિક્સ એટલે જ્યાં પણ મેથેમેટિક્સ આવે ત્યાં એક ઇક્વેશન બનતી હોય છે. ઇક્વેશન કેવા પ્રકારની બને છે તે જો, આ તમારું ફાઇનલ રેટિંગ આવે છે છેલ્લું, એ ક્યાંથી બન્યું તો કે ગ્લોબલ બાયસ. એટલે જનરલી ઓવરઓલ એ મૂવીને બધા કેટલું રેટિંગ્સ આપે છે 3.7. તો એટલીસ્ટ 3.7 રેટિંગ તો છે જ, મોટા ભાગના લોકોને ગમે છે મૂવી, તો એના આધારે આનું 3.7 લખે છે. પછી આઇટમ બાયસ એટલે કે કેવી છે, બ્લોકબસ્ટર છે, હિટ છે, એવરેજ છે, એના આધારે એને 0.5 રેટિંગ્સ એડ થયા. પછી બાયસ કોનું, યુઝરનું. યુઝરને આ પ્રકારના મૂવી ગમે છે કે નહીં. સાઈફાઈ મૂવી હોય તો ભલે બ્લોકબસ્ટર હોય પણ અમુકને નથી ગમતી સાઈફાઈ મૂવી, તો એમાં યુઝર બાયસ પણ આવે, તો એમાં માઇનસ થાય કે યુઝરને નથી ગમતું. અને ઓવરઓલ મેં આપણે જે મેટ્રિક્સ બનાવેલું હતું એ ડોટ પ્રોડક્ટ એમાં મેચ થાય છે કે નહીં પર્સન્ટેજના આધારે. આ બધું આખું એક ઇક્વેશન બને છે અને ઇક્વેશનના આધારે જે ખાલી જગ્યાઓ હતી એ પછી આવી રીતના પૂરાઈ જાય છે. પછી અહીંયા ધારો કે યુઝર નંબર એ છે, એને મૂવી નંબર અહીંયા ધારો કે 1 2 3 અને 4, જે મૂવી નંબર 4 છે તો અહીંયા જો યુઝર એ માટે તેના 5 રેટિંગ્સ છે. તો હવે મૂવી નંબર 4 5 6 ને 7 કે એક લાસ્ટ જે મૂવી છે 8 નંબરની, એ ગમશે કે નહીં ગમે, તો કે હા પ્રેડિક્ટ કર્યું છે કે એને 4 રેટિંગ્સ એના જે પોતાના પર્સનલ જે ચોઇસ છે એના આધારે કદાચ એના મૂવી ગમશે કે કોમ્પ્યુટર એને 4 રેટિંગ્સ આપેલા છે. પછી 7 નંબરની મૂવીમાં 5 રેટિંગ આપ્યા છે, એટલે 100% એને મૂવી ગમશે. તો સૌથી પહેલી એને મૂવી કઈ રિકમેન્ડ કરશે, 7 નંબરની મૂવી રિકમેન્ડ કરશે. આ રીતના ઓટોમેટિકલી એ આખો મેટ્રિક્સ ભરી દે છે પોતાની રીતે. હા, હવે એમ બધી તો નહીં ખબર પડતી હોય, એ શું કરશે, ટ્રાય એન્ડ એરર. ટ્રાય એન્ડ એરર મેથડથી રિપીટેડલી એ કોન્સ્ટન્ટલી એ ડેટા ચેન્જ કર્યા કરશે. જેટલી તમે મૂવીઝ જોશો એટલા એના આધારે આખું ચેન્જ કર્યા કરશે. ધારો કે અહીંયા મૂવી છે, તમે મૂવી નંબર 1 2 કે 3 કોઈ નથી જોઈ, પણ એ 3 મૂવીમાંથી તમને આ જ મૂવી કેમ પહેલા સજેસ્ટ કરે છે, તો કે જે કેલ્ક્યુલેશન થઈ ગઈ હશે. ધારો કે આને 4 રેટિંગ્સ મળેલા હશે કાં તો 4.5 મળેલા હશે કેલ્ક્યુલેશનના આધારે, આને મળેલા છે 4.9, પણ આ તો 100% મેચ થાય છે. 5 રેટિંગ મળે છે. તમારા માટે પહેલા કહે છે કે મૂવી નંબર 3 જુઓ, પછી તમે આ બધી મૂવીઝ જોશો. તો પહેલા રિકમેન્ડ તમને આ કરશે, કેના આધારે, જે એની કેલ્ક્યુલેશન છે તેના આધારે. ઓકે, તો હવે જો આખી પ્રોસેસ થયા કરશે રિપીટેડલી. પહેલા પ્રેડિક્શન કરે છે, પછી કદાચ એમાં એરર આવે તો એ શું કરે, પાછું કેલ્ક્યુલેશન કરે, પાછું સુધાર કરે, પાછું અપડેટ કરે, પાછું પ્રેડિક્શન કરે, પાછી કંઈક ભૂલ હોય પાછી સુધારે. તો કોન્સ્ટન્ટલી પ્રોસેસ થયા કરે. પછી કદાચ તમને એવું પણ થાય કે સર મારી ચોઈસ તો બદલાયા કરતી હોય, તો ધારો કે તમે 2 વર્ષ પહેલા કાર્ટૂન્સ જોતા હોય, બધાને ગમે, મને ગમે કાર્ટૂન્સ, પણ અમુક વિદ્યાર્થીઓ છે 2 વર્ષ પહેલા કદાચ કાર્ટૂન જોતા હોય પણ 2 વર્ષ પછી જરાક મેચ્યોર થઈ ગયા, તો એ એક્શન મૂવીમાં વયા ગયા અથવા તો ક્રાઇમ થ્રિલરમાં વયા ગયા, તો એ ચોઈસ બદલાણી. તો કોમ્પ્યુટરને કેમ ખબર પડી કે એની ચોઈસ બદલાયા કરે છે, તો એ શું કરે, કોન્સ્ટન્ટલી અપડેટ થશે. તમે જુઓ કોઈ એક યુઝર છે પેલા કાર્ટૂનની મૂવી જોતો હતો, પછી ધીમે ધીમે એનો ટેસ્ટ ચેન્જ થયો, એ થ્રિલરમાં વયો ગયો, તો શું કરશે, જે કોમ્પ્યુટર છે એલ્ગોરિધમ છે એ પણ શું કરશે, એ જો તમને પ્રેડિક્શન દેખાતા છે, આ બાર્સ છે, ગ્રાફ, એ ગમે તે મૂવી જોવે છે પહેલા, એને ખબર નથી પડતી કે મારો ટેસ્ટ કેવો છે, એ કોઈ પણ મૂવી જોવે છે, મૂવી જોતા જોતા એને એવું થાય છે કે મને તો આવા પ્રકારની મૂવીઝ ગમે છે, એટલે એની ચોઇસ શિફ્ટ થાય છે. પછી છેલ્લા નંબરનું જે છે, જેનો પ્રકાર છે, એમ કે જો એવોર્ડ વિનિંગ મૂવીઝ હોય ને તે જ જોવાનું વધારે પ્રિફર કરે છે. તો જે એવોર્ડ વિનિંગ જે મૂવીઝ હશે ને એ એને સજેસ્ટ કરવાનું ચાલુ કરી દેશે ધીમે ધીમે. ટ્રાય એન્ડ એરર મેથડ આગળ આપણે જોયું. ટ્રાય એન્ડ એરર, પેલા કોઈક બીજી મૂવી સજેસ્ટ કરશે,
પછી એ જોશે જ નહીં તો એને ખબર પડી જશે કે આને આમાં ઇન્ટરેસ્ટ નથી, તો એ બીજી મૂવી સજેસ્ટ કરશે. અથવા તો એને પોતે કોઈક સર્ચ કરેલી છે મૂવીઝ, એનો ટાઈપ કેવો છે એના આધારે એને બીજી મૂવી સજેસ્ટ કરશે. તો એ રિપીટેડલી એ પ્રોસેસ કન્ટિન્યુઅસલી થયા જ કરવાની છે અને પછી ધીમે ધીમે આખું ચેન્જ થયા કરશે અને પછી તમને ટોપ એન્ડ રેન્કિંગ તમે જોશો અહીંયા ફોર યુ, રિકમેન્ડ ફોર યુ એમ કરીને તમને આખો એક અલગ ઓપ્શન આપે. પહેલા નેટફ્લિક્સ શું કરતું ખબર? તમને એક્ઝેક્ટ મૂવી આપવાની ટ્રાય કરતું. એમાં શું કરે, બધાને તો બધા પ્રકારની મૂવી ના ગમતી હોય, પછી શું કરે, ગેસ કરે, કદાચ આને આ ગમે તો એ રિકમેન્ડ કરે, પછી કદાચ નથી ગમી તો બીજી મૂવી રિકમેન્ડ કરે. તો એ ટ્રાયલ એન્ડ એરર મેથડ ચાલુ કરે. એ નજીકની કોઈક મૂવી બતાવશે, કદાચ આને આ ગમશે એમ કરીને, તો પછી એ શું કરે કે હાલમાં એને કઈ મૂવી ગમશે તે બતાવશે. ટોપ એન્ડ રેન્કિંગ અથવા ટોપ 10 મૂવીઝ એ રીતના એને રેન્ક કરશે. અને તમે કોઈક મૂવી જોશો ને એટલે તમે જે મૂવી પૂરી કરવાના નહીં હોય ને એ પહેલા તો એને ખબર પડી જશે કે આને કઈ મૂવી બતાવવાની જરૂર છે. આટલું કેલ્ક્યુલેશન એનું ફાસ્ટ થતું હોય છે. તમે જે મૂવીમાં અડધે પહોંચેલા છો એ તમારો વોચ અવર્સ, એ તમારી શું કે લાઇક્સ ડિસલાઇક્સ, તમારું ઓબ્ઝર્વેશન કરે છે ઓલરેડી કન્ટિન્યુઅસલી 24/7. અને એ તમે જે મૂવી પૂરી કરશો ને ત્યાં તમને બીજી મૂવી સજેસ્ટ કરીને નાખશે કે નેક્સ્ટ આ જુઓ તમે. એટલા માટે બધા લોકો કહેતા હોય છે કે મોબાઈલથી એડિક્ટ થઈ જાવ છો. કેમ? કેમ કે એને ખબર પડી જાય છે કે તમને શું ગમે છે અને તમને જે ગમતું હોય ને એ જ તમને બતાવવાની ટ્રાય કરે. એ તમારું આખું બિહેવિયર ઓબ્ઝર્વ કરે છે 24/7. તો એવું નહીં કે ખાલી નેટફ્લિક્સમાં જ, બધી જ જગ્યાએ. જેમ કે ગૂગલ છે, સાચો જવાબ કઈ રીતના શોધે છે એમાં પણ મેટ્રિક્સનો યુઝ થાય છે. એમાં આઇગન વેક્ટર્સ ને એ બધાનો યુઝ થાય છે, એ તમે શીખશો. ધોરણ 12 ની અંદર શીખવાના છો કઈ રીતના કેલ્ક્યુલેશન થતી હોય છે. તો એ ગૂગલ ની અંદર પણ એનો યુઝ થાય છે. કેમ? તો કે ગૂગલ પાસે પણ લાખો વેબસાઇટ છે, કરોડો વેબસાઇટ છે. એમાં તમને પહેલા પેજ ઉપર કેમ 10 જ વેબસાઇટ આપે છે? એની પાછળ પણ મેટ્રિક્સ હોય, એની પાછળ પણ એલ્ગોરિધમ હોય છે. તો એમાં કેલ્ક્યુલેશન આ રીતના થતી હોય છે. પછી તો કે વિડીયો ગેમ્સની અંદર, ગ્રાફિક્સની અંદર ત્યાં યુઝ થાય છે. એંગલ્સ, જો એંગલ્સ આવ્યા એટલે સાઇન થીટા કોસ થીટા આવ્યા. તો આની મેટ્રિક્સની અંદર પણ આવી શકે, બરાબર છે? તમે ચેપ્ટર શીખવાનો છે એની અંદર પણ આવશે કોસ થીટા સાઇન થીટા. જ્યાં પણ એંગલ્સ આવતા હોય ત્યાંનો યુઝ થઈ શકે. પછી છે તમારા સિક્રેટ મેસેજ, તમે વોટ્સએપમાં મેસેજ કરો તો ડેટા ઇન્ક્રિપ્શનનો મેસેજ આવે, તો એમાં પણ એવું જ રીતના હોય છે. બે મેટ્રિક્સ બનાવે, એની સામે પાછો કોઈ બીજો મેટ્રિક્સથી અનલોક થાય, એટલે કે ઇન્વર્સ મેટ્રિક્સ. અહીંયા કયો કોન્સેપ્ટ યુઝ થાય છે? ઇન્વર્સ મેટ્રિક્સ. એ તમે શીખશો. મોસ્ટ આઈએમપી દાખલા જે છે ને ધોરણ 12 ના એ ઇન્વર્સ મેટ્રિક્સના છે. તો એનો અહીંયા યુઝ થતો હોય છે ઇન્વર્સ મેટ્રિક્સ. પછી છે મેં તમને આગળ કીધું એઆઈ ફોટોસ કઈ રીતના કેલ્ક્યુલેશન કરે છે, તો કે ફોટાઝને આવા મેટ્રિક્સની અંદર ચેન્જ કરી દે છે. પછી તમે એની એજ છે તો એજ મળી જાય, આંખ છે તો આંખ મળી જાય, એ રીતના આખું કેલ્ક્યુલેશન કરતું હોય છે. પછી ચેટ જીપીટી, એને તમારી ભાષા કેમ ખબર પડે છે? તો કન્ટિન્યુઅસલી ઇવોલ્વિંગ છે. એ પોતે જ પોતાને ટ્રેન કરતું રહે છે કન્ટિન્યુઅસલી. તો એની પાછળ પણ આ મેટ્રિક્સનો યુઝ થતો હોય છે. એમાં ઇક્વેશન પણ તમને છે, જો આ પ્રકારની કંઈક આખી ઇક્વેશન બનાવતો. ટી મીન્સ કે ટ્રાન્સપોઝ છે, એ તમે શીખશો કોને ટ્રાન્સપોઝ કહેવાય છે. તો આની પાછળ બધે મેટ્રિક્સનો યુઝ થતો હોય છે. અલગ અલગ મેથડથી યુઝ થાય છે. તમે કદાચ 3 સમીકરણ શીખો ને 10મા ધોરણની અંદર, તમે શીખો છો લોપની રીત, આદેશની રીત, એટલે કે એલિમિનેશન મેથડ અને પેલી શું કહેવાય આદેશની રીત, કે જેમાં તમે એક વેલ્યુ સબ્જેક્ટ બનાવીને બીજાની અંદર મૂકતા હોય છો. તો આ બધી રીત છે ને એ મેટ્રિક્સની અંદર પણ તમે સોલ્વ કરી શકો. પણ એ તો ખાલી તમને 2 વેરિયેબલ આપે ત્યારે, 3 વેરિયેબલ આપે ત્યારે તમારી પ્રોસેસ લાંબી થાય. હું તમને 10 વેરિયેબલ વાળી ઇક્વેશન આપું, 10 વેરિયેબલ વાળી 10 ઇક્વેશન આપું, તમને સોલ્વ કરતા કેટલી વાર લાગે? બહુ વાર લાગે. જ્યારે મેટ્રિક્સની અંદર 10 વેરિયેબલ હોય કે 100 હોય કે 1000 હોય, બધાની કેલ્ક્યુલેશન એક સાથે થઈ શકે મેટ્રિક્સની અંદર. અને ધોરણ 12 ની અંદર પણ મોસ્ટ આઈએમપી દાખલા છે ને આના પણ છે. કે 3 એનો એક દાખલો પૂછાતો છે, દર વખતે પૂછાય છે ધોરણ 12 ની બોર્ડની એક્ઝામમાં, કે તમને 3 ઇક્વેશન આપે, એને મેટ્રિક્સમાં કન્વર્ટ કરો અને 3 વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરો. આ મોસ્ટ આઈએમપી દાખલા છે, એ પણ પૂછાય છે. એને પણ કઈ રીતના સોલ્વ કરાય? મેટ્રિક્સની મદદથી. તો આ બધું જ મેટ્રિક્સની મદદથી થઈ શકે છે, ખૂબ ઇઝી રીતે. બીજી મેથડથી પણ થાય, પણ મેટ્રિક્સથી ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય. તો એના માટે મેટ્રિક્સનો યુઝ થતો હોય છે. ઓકે મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. અને જો તમે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માંગતા હોય તો અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે CM ક્લાસીસ ઓફિશિયલ.
એને હમણાં જ ફોલો કરી શકો છો. ત્યાં તમને નવા નવા વિડીયોઝ મળતા રહેશે, અપડેટ મળતી રહેશે. અને અમારી યુટ્યુબ ચેનલ CM ક્લાસીસ, તો ત્યાં તમને અવનવા વિડીયો મળી રહેશે. ધોરણ 12ના, ધોરણ 11ના, ધોરણ 10ના બધા જ વિડીયો તમને મળશે. તો અત્યારે જ અમારી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો. અને જે લોકો નવસારીમાં રહે છે એમના માટે એડમિશન ઓપન થઈ ગયા છે ધોરણ 10 અને 12 માટે, સાયન્સ અને કોમર્સ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે. અને અમારો કોન્ટેક્ટ કરવો હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, એના ઉપર અમે વોટ્સએપ તમે મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો. તો મળીએ છીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.